નમસ્કાર 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 કેમ છો ધોરણ 6 ના નાના નાના ભૂલકાઓ મારા કલેજાઓ હું અલ્કેશ નસીદ આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું વિદ્યાકુલ ગુજરાતી ધોરણ 6 7 8 ની YouTube ચેનલમાં હાર્દિક 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 સ્વાગત કરું છું। તો વિદ્યાર્થી મિત્રો આપણે ગયા લેક્ચરમાં કંઈક પેટર્ન વિશે અભ્યાસ કરતા હતા। હવે તમને ખબર છે કે આપણે લેક્ચર વાઇઝ વિડિયો બનાવીએ છીએ, એટલે આપણે ગયો વિડિયોમાં શું જોયું તો આપણે કંઈક અલગ અલગ પ્રકારની પેટર્ન જોઈ હતી। હવે આપણે એ જ પ્રકરણને આગળ વધારવાના છીએ। તો જો તમે હજી અમારી આ ચેનલમાં નવા હોય તો પહેલા તો શું કરો, અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને તમારા મિત્રો સુધી શેર કરો કે ધોરણ 6 માટેનું કંઈક નવું આવી રહ્યું છે એમ। અને હવે હું જે તમને આપવાનો છું ને એ આપણું પ્રકરણ 1 ગણિતમાં જે પેટર્ન હતું એને આપણે આગળ વધારવાના છીએ। આમ તો અલગ અલગ સંખ્યાઓના બહુ બધા પ્રકાર જોઈ ગયા હતા આપણે, પણ હવે આપણે એ પેટર્નને હજી થોડીક આગળ ભણવાના છીએ। તો આપણે આ બધી વસ્તુનો અભ્યાસ કર્યો હતો, જેમાં આપણે પહોંચ્યા હતા કે કંઈક સંખ્યાઓ વિશેનું માહિતી અને એને પણ આપણે આકૃતિ દ્વારા દર્શાવવાની હતી, એટલે કે ચિત્રાત્મક રજૂઆત જોવાની હતી। આપણે જે પેટર્નનો અભ્યાસ કર્યો ને એ બધી પેટર્નને હવે આપણે અહીંયા ચિત્ર સ્વરૂપે, શેના સ્વરૂપે દર્શાવી છે? ચિત્ર સ્વરૂપે। અને હવે આપણે આ વિડીયોની અંદર આ બધી પેટર્નની ચિત્રાત્મક રજૂઆત જોવાના છીએ। તો ચાલો વિદ્યાર્થી મિત્રો અંત સુધી જોડાયેલા રહેજો અને આખો વિડીયોને સંપૂર્ણ જોજો, જેથી તમે જે આગળની પેટર્ન સમજ્યા ને એ પેટર્નની હવે આપણે ચિત્રાત્મક રજૂઆત સમજી લઈએ। તો ચાલો વિદ્યાર્થી મિત્રો બુક અને પેન લઈને થઈ જાવ તૈયાર, આપણે આપણા અભ્યાસની શરૂઆત કરીએ। એ પહેલા હું તમને એક નાની એવી વાત કરું, જાઓ એક જોક્સની વાત કરીએ। જોક્સ એટલે કે હું તમને એવું કહેવા માંગુ છું કે એક બાળકે છે ને પેન્સિલ અને રબરને કીધું કે આજે આરામ કરજે યાર। પેન્સિલે રબરને શું કીધું? આજે આરામ કરજે યાર। શું કામ આરામ કરવાનું કીધું ખબર? તો બાળકે એને જવાબ આપ્યો કે જો આ સર સાથે આપણે ભણીએ ને તો ભૂલ જ ક્યાં પડે છે? સમજ પડે શું કીધું? પેન્સિલે રબરને શું કીધું? આજે આરામ કરજે યાર। પેન્સિલે રબરને કીધું કે આજે આરામ કરજે યાર। તો રબરે પૂછ્યું કે કેમ? તો ત્યાં બાળક હતો ને બાળકે જવાબ આપ્યો કે જો આપણે આ સર હારે ભણીએ ને તો ક્યાં વારંવાર ભૂલ જ પડવાની છે, તારી મારે જરૂર જ નહીં પડે, હવે હું જે લખું એ બધું સાચું। આવી જ રીતે જો તમારે પણ તમારી પેન્સિલ અને રબરને કેવું હોય ને કે રબર તું આરામ કરજે, ખાલી પેન્સિલ જ હકાવવાની છે, તો એના માટે તમારે મારી સાથે આ બધા વિડીયો જોઈ લેવાના। વિડીયો જોઈને પછી તમે જો તમારા પેપરમાં લખો, પણ એના માટે તમારે શું કરવું પડશે? અહીંયા કંઈક અભ્યાસ કરવો પડશે। તો આપણે હવે શરૂ કરીએ છીએ કેટલાક સંખ્યા શ્રેણીઓની ચિત્રાત્મક રજૂઆત। ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે આ ચિત્રાત્મક રજૂઆતની શરૂઆત કરીએ ને એ પહેલા ચિત્રાત્મક રજૂઆત એટલે થાય શું? તો અહીંયા તમને જે પેટર્ન આપેલી છે એ પેટર્નના ચિત્ર સ્વરૂપે મેં તમને કંઈક દેખાડેલું છે। તો તમામ એક એટલે દર વખતે એક ટપકું જુઓ। તમને હું એમ કહું કે આ પેટર્નને આગળ વધારો એટલે તમે શું કરશો? અહીંયા એક ટપકું મૂકી દેશો અને એક એવું લખી દેશો। સમજ પડી? આ પેટર્ન આપણી આગળ વધી। એના પછી આપણે પેટર્નમાં જોયું તો પ્રાકૃતિક સંખ્યા, ગણતરીની સંખ્યાઓ 1 2 3 4 5, 5 પછી આગળ કેટલા આવે? 6। કેટલા આવે? 6। તો તમારે ત્યાં 6 ટપકા કરવાના અને 6 લખવાના। કેટલું ઈઝી છે, પણ આ બધું ઈઝી શું કામ લાગે ખબર? આના માટે તમે આપણો આગળનો વિડીયો જોયેલો હોય, એમાં તમે પેટર્નને સમજ્યા હોય, એ બધી સંખ્યાઓના પ્રકાર સમજ્યા હોય। આ સંખ્યાઓના પ્રકાર સમજ્યા હોય ને એટલે આપણને આ બધું ઈઝી લાગે છે। ચાલો હવે આપણે વાત કરીએ એકી સંખ્યાઓ। એકી સંખ્યાઓ કઈ રીતે મળે એનું મેં અહીંયા તમને એક સૂત્ર આપી દીધું છે। બેકી સંખ્યાનું સૂત્ર આપ્યું છે, ત્રિકોણીય સંખ્યાનું સૂત્ર આપ્યું છે। આ બધા સૂત્રની અંદર કઈ રીતે આપણે કિંમત મૂકવાની આ બધું જોઈ ગયા। હવે માત્ર ને માત્ર આપણે આ સંખ્યાઓની ચિત્રાત્મક રજૂઆત કરવાની છે। તો જુઓ પ્રાકૃતિક સંખ્યા હતી તો 1 2 3 4 વધારતા ગયા, 5 પછી આગળ વધવાનું કહું તો તમને ખબર છે કે તમે શું કરશો? 1 2 3 4 5 અને 6 કરી અને અહીંયા 6 લખી દેશો। મળે એના પછીની પેટર્ન? સમજ પડે છે? એમ તમારે પણ તમારી બુકમાં બધી પેટર્નને આગળ વધારવાની છે। શું કરવાનું છે? બધી પેટર્નને આગળ વધારવાની છે। ચાલો એના પછી આપણે એકી સંખ્યાની વાત કરીએ તો એકી સંખ્યા એટલે 1 3 5, દર વખતે 2 નો વધારો। 9 માં તમે અહીંયા 2 વધારી દેશો તો તમને આ નવી પેટર્ન કઈ મળશે? 11 ની। ખ્યાલ આવ્યો હું કહું છું? એ ખબર પડી? આમ તો એ 9 ની પેટર્ન હતી, પણ આપણે એમાં આગળ એક વધાર્યું તો આપણને કઈ પેટર્ન મળી? 11 ની। ચાલો એના પછી આપણે વાત કરીએ છીએ બેકી સંખ્યાની। બેકી સંખ્યા એટલે દર વખતે 2 નો વધારો, અને આપણે જે આડું અને ઊભું ગોઠવીએ ને એમાં કંઈક આપણે વાત કરી હતી કે તમે બબ્બેની જોડી બનાવી શકતા હોવો જોઈએ। જોવો અહીંયા દર વખતે 2 ની જોડી બનાવેલી છે। થાય છે ક્લિયર? આના પછી હું તમને કહું તો 10 પછી 12 દર્શાવવા માટે તમે શું કરશો? આની બાજુમાં 2 ટપકા મૂકી દેશો। કેટલું ઈઝી છે જુઓ। આવડે છે કે નહીં? જો તમને મજા આવતી હોય અને સમજ પડતી હોય ને તો ચાલો એકવાર આ વિડીયોને લાઈક કરી દો। શું કરવાનું છે? લાઈક કરી દો। ચાલો ફટાફટ લાઈક જોઈએ મારે। એના પછી આપણે વાત કરીએ ત્રિકોણીય સંખ્યાઓની। તો આ ત્રિકોણીય સંખ્યા શું છે? તો ત્રિકોણીય સંખ્યાનું સૂત્ર પણ આપણે જોયું હતું। જોવો આમાં
દર વખતે કંઈક વધારો થાય છે. આ 15 પછી મારે કંઈક આગળ વધવું હશે ને તો 6 ટપકા વધારવા પડશે. શું કરવું પડશે મારે? અહીંયા 1 2 3 4 5 અને 6 21 વાળી પેટર્ન તમને મળશે. થયું ક્લિયર? કેટલું ઈઝી હતું. તમે આવી રીતે સંપૂર્ણ પેટર્નને આગળ વધારી શકો. એકવાર ચાલો આખું કોષ્ટક સરખી રીતે જોઈ લો. મેં અહીંયા તમને એના સૂત્ર પણ આપેલા છે. એ સૂત્ર આપણે આગળ શીખી ગયા. દરેક પેટર્નને તમારે આગળ વધારવાની છે અને એ પેટર્ન તમારે તમારી બુકમાં દોરવાની છે, જેથી તમે જ્યારે અભ્યાસ કરતા હોય ત્યારે ઝડપથી તમને ખ્યાલ આવે કે દરેક પેટર્ન આવી રીતે આગળ વધે. ચાલો આના પછી ચોરસ સંખ્યા અને ઘન સંખ્યાઓ. ચોરસ સંખ્યા માટે આપણે કીધું હતું n સ્ક્વેર અને ઘન સંખ્યા માટે કીધું હતું આપણે n ઘન. ચોરસ માટે શું કીધું હતું આપણે? n સ્ક્વેર અને ઘન માટે n નો ઘન. એમાં પણ જુઓ દર વખતે કંઈક વધારો થાય છે. 1 4 9 16 25 25 પછી આપણે કીધું હતું 36. યાદ આવે છે ને આ બધું? એનો મતલબ કે આડા અને ઊભા તમારે 6 ટપકા કરવાના એટલે તમને 36 ની પેટર્ન મળશે. એના પછી ઘન સંખ્યાઓમાં જુઓ 3D શેપ આપેલો છે 125. એના પછી તમે આગળની 625 વાળી દોરી શકો. દોરશો ને? ટ્રાય કરજો. મોટી આકૃતિ દોરવાની એટલે તમને આ બધાનો ખ્યાલ આવી જાય. ચાલો આ હતી આપણી ચિત્રાત્મક રજૂઆત. જો અહીંયા આપણે આ બધી વસ્તુઓને ચિત્ર સ્વરૂપે દર્શાવી દીધી. ચાલો થયું ક્લિયર? હવે આપણે અભ્યાસ કરીએ છીએ નિયમિત બહુકોણ. એક કરતા વધારે ખૂણા આવતા હોય. આમ તો તમારી ચોપડીમાં છે જ આ બધું. બહુકોણ એટલે ત્રિકોણ, ચોરસ, ચતુષ્કોણ. ચોરસ ને ચતુષ્કોણ એક જ થાય. ચતુષ્કોણ, પંચકોણ, ષટકોણ, સપ્તકોણ, અષ્ટકોણ, નવકોણ, 10 કોણ, આ બધાને બહુકોણ કહેવાય. તો આ નિયમિત બહુકોણ એટલે શું? હવે નિયમિત બહુકોણ એટલે શું થાય? તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે એનો અભ્યાસ કરીએ કે જે બહુકોણની બધી જ બાજુઓની લંબાઈ સરખી હોય અને તેના બધા જ ખૂણાઓના માપ પણ કેવા હોય? સમાન હોય. તેને શું કહેવાય? નિયમિત બહુકોણ. યાદ રાખજો, બધી જ બાજુઓની લંબાઈ સરખી હોય અને ખૂણાઓના માપ પણ કેવા હોય? સમાન. એને શું કહીએ છીએ આપણે? નિયમિત બહુકોણ. ચાલો નિયમિત બહુકોણમાં બાજુઓની સંખ્યા ઓછામાં ઓછી 3 થી શરૂ કરો. 2 બાજુ હોય ને તો બહુકોણ ન બનાવી શકો. તમારે બહુકોણ બનાવવા માટે ઓછામાં ઓછી કેટલી બાજુ જોઈએ? 3 બાજુ. 3 થી શરૂ કરી 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 તમારે બનાવવું હોય ને એવું તમે બહુકોણ બનાવી શકો. ચાલો થયું ક્લિયર? મેં તમને અહીંયા 10 સુધીના નામ આપી દીધા છે કે બાજુઓની સંખ્યા 3 હોય તો એને ત્રિકોણ કહેવાય, 4 હોય તો ચતુષ્કોણ કહેવાય, 5 હોય તો પંચકોણ કહેવાય, 6 હોય તો ષટકોણ કહેવાય, 7 હોય તો સપ્તકોણ કહેવાય, 8 હોય તો અષ્ટકોણ કહેવાય, 9 હોય તો નવકોણ કહેવાય, 10 હોય તો 10 કોણ કહેવાય. ચાલો આપણે ધોરણ 6 માં 10 કોણ સુધીનો અભ્યાસ કરવાના. પણ વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારે 11 હોય તો એને શું કહીએ? 11 કોણ. 12 હોય તો 12 કોણ, 13 હોય તો 13 કોણ. થયું ક્લિયર? ખબર પડી? જેટલી બાજુ અને જેટલા ખૂણા આવતા હોય ને એટલું આપણે નામ આપી દેવાનું. કેટલું ઈઝી છે. જો નિયમિત બહુકોણ કોને કહેવાય? તો જે બહુકોણની બધી જ બાજુઓની લંબાઈ અને બધા જ ખૂણાઓના માપ કેવા હોય? સરખા, સમાન હોય. ચાલો એના પછી આપણે આગળ વધીએ. ષટકોણીય સંખ્યાઓ. આપણે જે સંખ્યાઓ જોતા હતા ને એમાં હવે આપણે આ પેટર્ન ઉપરથી આગળ વધીએ છીએ. ષટકોણીય સંખ્યાઓ. એમાં પણ પાછી કેવી? પ્રમાણિત કે બિન કેન્દ્રિત. એટલે આપણે અભ્યાસ કરવાના છીએ ષટકોણીય સંખ્યાનો. ષટકોણીય સંખ્યા કોને કહેવાય? તો n બાજુઓ ધરાવતા નિયમિત ષટકોણ બનાવવા માટે જરૂરી બિંદુઓની સંખ્યા. હવે આ ષટકોણીય સંખ્યામાં જુઓ n બાજુઓ એટલે n ની જગ્યાએ તમે 5 મૂકો તો પંચકોણ બને, 6 મૂકો તો ષટકોણ બને. સમજાય છે હું કહું છું? ચાલો જ્યારે બિંદુઓને એક સામાન્ય શિરોબિંદુથી વિસ્તરતા ષટકોણ આકારે ગોઠવવામાં આવે ત્યારે આ પ્રકારની ભૌમિતિક ભાત બને. ષટકોણ આકાર એટલે જેમાં 6 ખૂણા અને 6 બાજુ હોય તો n ની જગ્યાએ મારે શું લેવાનું? 6. એટલે કે 6 બાજુ હોય તો ષટકોણ, 7 બાજુ હોય તો સપ્તકોણ. તો આ બધી વસ્તુઓની આપણે વાત કરીએ છીએ. એક પ્રકારની ભૌમિતિક પેટર્ન બને કે જેમાં 6 બાજુઓ હોય અને ઈ જે આકાર બને ને એને કહેવાય ષટકોણીય સંખ્યાઓ. એની શ્રેણી કઈ રીતે મળે? તો 1 6 15 28 45 66 91 120. ચાલો હવે આપણે આને યાદ કઈ રીતે રાખશું? આ કંઈક પેટર્ન તો આપેલી છે, કંઈક શ્રેણી તો આપેલી છે, પણ એ શ્રેણીને મારે સમજવી કઈ રીતે? તો જો એના માટે મેં તમને નિયમ આપી દીધો. n કાઉન્સમાં 2n-1 ષટકોણીય સંખ્યા મેળવી હોય તો એના માટે તમારે n કાઉન્સમાં 2n-1 આ સૂત્ર યાદ રાખવું પડે. મેં તમને અહીંયા એનો આકાર આપેલો છે. જોવો એમાં 1 હતું, બેનું ષટકોણ. હજી જોવો ષટકોણ બને છે. બધા જોવો ષટકોણ જ બનતા જાય છે. સમજ પડે છે હું કહું છું? એ ક્લિયર થાય છે? આ બધા આકાર તમે ચેક કરો. નાનો નાનો, એનથી મોટો, એનથી મોટો, એનથી મોટો, તો બધા શું બને છે? ષટકોણ જ બને છે. હવે આ પેટર્નને મારે યાદ કઈ રીતે રાખવી? તો મારે પહેલી પેટર્ન મેળવવી હોય તો હું અહીંયા 1 મૂકું. ચાલો 2 કાઉન્સમાં 1 - 1 1
2 એકુ 2, 2 માઇનસ 1 એટલે 1, 1 કૌંસમાં 1 બરાબર 1. હવે આપણે આગળ વધીએ. હું 2 મૂકું અને 2 મૂકીને ટ્રાય કરું. તો જો વિદ્યાર્થી મિત્રો 2, 2, 2, 4, 4 માંથી 1 જાય તો 3, 2 તેરીને 6 આવી ગયો આપણો જવાબ. સમજ પડી? હવે તમે શું મૂકો એના પછી આગળની પેટર્ન વધારવા માટે તમે આમાં હવે કેટલા મૂકશું આપણે? 3 મૂકીએ. ચાલો આપણું સૂત્ર શું હતું? n કૌંસમાં 2n - 1. અહીંયા હું 3 મૂકું. 3, 3 દુ 6, 6 માઇનસ 1 એટલે કે 5 અને 5 તેરીને 15. જુઓ કેટલું સરળ છે. સમજાણું? ખબર પડી? પણ એના માટે જ્યારે પણ ષટકોણીય સંખ્યા આવે ને એટલે તમને સૂત્ર યાદ આવવું જોઈએ. કયું સૂત્ર? n કૌંસમાં 2n - 1. જો આ સૂત્ર તમે મગજમાં બેસાડી દીધું એટલે તમે કોઈ પણ ષટકોણીય સંખ્યા મેળવી શકો કે નહીં? એના પછી 28 તો 4, 45 તો 5, 66 તો 6. થઈ ગયું ક્લિયર? આ 7 જો આપણે ટ્રાય કરીએ 1, 2, 3, 4, 5, 6, 7, 8 આવી રીતે 9 હોય તો હવે આ સૂત્રમાં તમે જ્યાં n છે ત્યાં 9 મૂકો એટલે તમને કઈ સંખ્યા મળે? એના પછીની. તો 9, 9 દુ 18 માઇનસ 1 એટલે કે 17. 9 ગુણ્યા 17 કરો, જે જવાબ આવે એ તમારી આગળની પેટર્ન મળે. કેટલું ઈઝી હતું. ચાલો વિદ્યાર્થી મિત્રો તમારે કોમેન્ટમાં મને જણાવવાનું છે અહીંયા ગુણાકાર કરીને શું જવાબ આવે ને એના પછીની પણ તમારે મને સંખ્યા કહેવાની છે. 2 સંખ્યા તમારે આના પછીની જે આવતી હોય ને પેટર્નમાં એ સંખ્યા કોમેન્ટ દ્વારા મને જવાબ આપી દો. ચાલો જો તમને ખબર પડી હોય ને તો તમે કોમેન્ટમાં સાચો જવાબ આપશો. જો તમને આ કન્સેપ્ટ ક્લિયર થયો હોય કે આ સૂત્ર શું હતું, કેવું હતું, આ સૂત્રમાં કઈ રીતે કિંમત મૂકવાની, n બરાબર 1, n બરાબર 2, 3, 4 આગળની પેટર્ન મળે, એ પેટર્ન મેળવવા માટે તમારે મને આ 9 અને 10 નંબર વાળી પેટર્ન કહેવાની છે. ચાલો ફટાફટ કોમેન્ટ કરીને જણાવી દો. ચાલો એના પછી આપણે કેન્દ્રીય ષટકોણીય. પેલું બિન કેન્દ્રીય હતું, હવે કેવું આવે છે? કેન્દ્રીય. કે આ સંખ્યાઓમાં કેન્દ્રમાં એક બિંદુ હોય અને બાકીના બિંદુઓ આ કેન્દ્રની આસપાસ એટલે કે આજુબાજુમાં ષટકોણીય જાળી સ્વરૂપે ગોઠવાયેલા હોય. આને પ્રકૃતિમાં મધપુડાની રચના સાથે સરખાવવામાં આવે છે. આપણે આગળના વિડીયોમાં વાત કરી હતી ને, મધપુડો પણ એક પ્રકારનો પેટર્ન છે જે કયું હતું? કેન્દ્રીય ષટકોણીય પેટર્ન. ચાલો આની શ્રેણી શું મળે? 1, 7, 19, 37, 61, 91. આપણે એનો નિયમ જોઈએ. એનો નિયમ એવું કહે છે કે 3n કૌંસમાં n - 1 પ્લસ 1. જો અહીંયા મેં તમને પેટર્ન દેખાડેલી છે 1, 7, 19, 37. સૂત્રમાં કિંમત મૂકો તો 1 મૂકો તમને ક્લિયર થશે. 1 મૂકો ક્લિયર થશે. જોજો વિદ્યાર્થી મિત્રો ગણિતમાં ઘણા ખરા જાદુ થાય. 1 - 1 એટલે 0 પ્લસ 1. કોઈ પણ નો 0 સાથે ગુણાકાર 1. 1 આવી ગયું પેલું 1. હવે આપણે કેટલા મૂકવાના? 2 મૂકવાના છે. ચાલો હું 2 મૂકું એટલે મને અહીંયા ખ્યાલ આવશે કે મારો જવાબ શું આવે. 3 દુ 6, 2 માંથી 1 જાય તો 1 પ્લસ 1, 6 એકુ 6, 6 ને 1 7. જોવો કેટલી ઈઝી ગણતરી છે. મળી બીજી પેટર્ન 7. આવી રીતે તમે 3 મૂકો એટલે તમને 19 મળે. 4 મૂકો તો તમને 37 મળે. વિદ્યાર્થી મિત્રો 5 મૂકો એટલે તમને કઈ મળશે? 61 વાળી. પછી 6 મૂકો તો 91 વાળી. તમારે મને 7 અને 8 આ 2 પેટર્ન મેળવી અને કોમેન્ટ કરી દેવાની છે. એટલે મને ખબર પડી જાય કે મારા ધોરણ 6 ના નાના નાના ભૂલકાઓ, મારા કલેજાઓને ખબર પડે છે ગણિતમાં કાંઈક એને મજા આવે છે એમ. જરૂર તમે મને કોમેન્ટ દ્વારા એનો જવાબ આપજો. ચાલો હવે આપણે આગળ વધીએ. આકાર શ્રેણીના ઉદાહરણો, જેમાં આપણે નિયમિત બહુકોણની વાત કરી હતી. ત્રિકોણ, ચતુષ્કોણ, પંચકોણ, ષટકોણ, સપ્તકોણ, અષ્ટકોણ, નવકોણ અને 10 કોણ. હવે આને મારે મેળવવો હોય તો એના માટે મારે શું કરવું પડે? પછીનો બહુકોણ મેળવવા માટે દર વખતે એક બાજુ વધારવી પડે. શું કરવું પડે? સંખ્યામાં એક વધારવી પડે. અને એ પાછી કોની? બાજુઓની સંખ્યા વધારવી પડે. જોવો તમે નોર્મલી અહીંયા જોવો ત્રિકોણમાં 3 બાજુ હતી. એક બાજુ વધારીને એટલે મને ચતુષ્કોણ મેળો. એક બાજુ વધારી એટલે પંચકોણ મેળો. એક બાજુ વધારી એટલે ષટકોણ મેળો. દર વખતે હું એક બાજુનો વધારો કરું છું. તો એને મારે યાદ રાખવા માટે આ 10 કોણ પછી મારે 11 કોણ વાળો બાજુ મેળવવો હશે તો મારે આ આકૃતિમાં શું કરવું પડશે? એક બાજુનો વધારો. શું કરવું પડશે વિદ્યાર્થી મિત્રો? એક બાજુનો વધારો કરવો પડશે. શું કરવું પડશે? એક બાજુનો વધારો કરવો પડશે. થયું ક્લિયર? ખબર પડી હું કહેવા માંગુ છું? એક બાજુ વધારો ને એટલે તમને આની આગળની આકૃતિ મળી જાય, આની આગળની પેટર્ન મળી જાય, આની આગળનો બહુકોણ મળી જાય. ક્લિયર? ચાલો હવે આપણે વાત કરીએ છીએ સંપૂર્ણ આલેખ જે તમારી ચોપડીમાં આપેલો છે કે 2 ટપકા હોય તો 1 રેખા મળે, 3 ટપકા હોય તો 3 રેખા મળે, 4 ટપકા હોય તો ગણો વિદ્યાર્થી મિત્રો 6 રેખા મળે.
આ રેખા શું હતી તો એ વસ્તુ આપણે સમજવા માટે મેં તમને અહીંયા એક સૂત્ર આપેલું છે જુઓ, અને એ સૂત્ર ઉપરથી તમે સરળતાથી શીખી શકો. n કૌંસમાં n માઇનસ 1 આની મદદથી તમે આ રેખાખંડોની સંખ્યા મેળવી શકો. તમારે જોવાનું આ પહેલા સ્થાન ઉપર, બીજા સ્થાન ઉપર, ત્રીજા સ્થાન ઉપર, ચોથા, પાંચમા, છઠ્ઠા, સાતમા કોઈ પણ નું તમારે મેળવવું હોય તમે n ની જગ્યાએ એની સ્થાનની જે ક્રમ આવતો હોય એને ક્રમ મૂકો એટલે તમને એની સંખ્યા મળે. આપણે ચેક કરીએ કે જો આપણી આકૃતિમાં એક ઉપર તો કઈ હતું નહીં, એક જ ટપકું હોય એટલે એનાથી તો કઈ રેખા નહીં મળે. અહીંયા આપણે છઠ્ઠા નંબરનું ચેક કરીએ તો 6 નંબર માટે હું ચેક કરું તો મને અહીંયા જુઓ n, ચાલો આપણે 6 નંબરની જે પેટર્ન ચેક કરીએ છીએ n કૌંસમાં n માઇનસ 1/2 આવું કઈક છે. n કૌંસમાં n માઇનસ 1/2 n ની જગ્યાએ 6 મૂકું તો n ની જગ્યાએ 6 મૂકીશ તો 6 કૌંસમાં 6 માઇનસ 1/2 બરાબર 6, 6 માંથી 1 જાય તો 5 ભાગ્યા 2, 6 પંચાને 30 ભાગ્યા 2 બરાબર 15. તમે આના રેખાખંડ ગણો તો કેટલા હોય 15 હોય. થયું ક્લિયર? આના પછી 7 મૂકીને તમે ચેક કરી શકો, 8 મૂકીને ચેક કરી શકો, 9 મૂકીને ચેક કરી શકો. તમને શોર્ટકટ એક્ઝામમાં પૂછે કે K9 તો તમારે અહીંયા નવડો મૂકી દેવાનો, K8 તો તમારે આઠડો મૂકી દેવાનો, K15 મૂકી દેવાના. પણ એના માટે તમારે આ સૂત્ર યાદ રાખવું પડશે સંપૂર્ણ આલેખમાં n કૌંસમાં n માઇનસ 1/2 અને ઈ સૂત્રની મદદથી તમને શું મળે રેખાખંડની સંખ્યા. થઈ ગયું ક્લિયર? કેટલું ઈઝી હતું. 2 ટોપિક આપણે અહીંયા પૂરા કરી દીધા અને એ પણ આકાર શ્રેણીના ઉદાહરણો વાળા કે આગળનું કઈ રીતે મળે. ચાલો એના પછી આપણે આગળ વધીએ તો આગળ શું આવે છે હવે તો એકબીજા પર ગોઠવાયેલા ચોરસ. જો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે આ પેટર્નની શરૂઆત કરો ને, એક n હતું એની આજુબાજુમાં બીજા ગોઠવાઈ ગયા, એની આજુબાજુમાં જોવો, એની આજુબાજુમાં આગળ વધતા જાવ તમે. ખ્યાલ આવે છે? એનો મતલબ આપણે ચોરસની જે પેટર્ન હતી એમાં વાત કરી હતી n², n નો વર્ગ. કેટલું ઈઝી છે. અહીંયા તમને ખબર છે કે 25 25 25 થાય, આગળ વધો તો 6 ગુણ્યા 6 એટલે કે 6 આડા 6 ઊભા, 6 6 6 6 ગોઠવી દેવાના. સમજ પડી? એટલે તમને શું મળી જાય એકબીજા ઉપર ગોઠવાયેલા ચોરસ. ત્રિકોણમાં પણ એવું, ત્રિકોણમાં પણ એવું કરી દેશો ને. ચાલો તમારે હોમવર્કમાં આના પછીની બંને પેટર્ન તમારી બુકમાં દોરવાની છે. હવે આપણા માટે આવે છે કે કોચ હિમકોણ, સ્નોફ્લેક. હવે આ શું છે, આને કઈ રીતે સમજવું, કેમ યાદ રાખવું, આ કેમ દોરવું? તો વિદ્યાર્થી મિત્રો આ આપણે કઈ દોરવાની જરૂર છે નહીં, આટલું બધું ડીપમાં જવાની કઈ જરૂર નથી, પણ આપણને એનો કન્સેપ્ટ આવડવો જોઈએ. તમને એક્ઝામમાં પૂછાય તો હું તમને એવું સરળ સૂત્ર આપીશ ને કે સૂત્રમાં તમે કિંમત મૂકો ને એટલે તમને સીધે સીધી એની ધારની સંખ્યા મળી જાય કે કેટલી ધાર આવે ની. એના માટે મેં તમને સૂત્ર લખીને આપ્યું છે. તો કોચ હિમકોણ માટેનું સૂત્ર આપણે અહીંયા લખીએ છીએ કે 3 ગુણ્યા 4 ની n માઇનસ 1. એમાં એક સ્થાન ઉપર હોય તો n ની જગ્યાએ 1 મૂકો એટલે તમને 3 ધાર મળશે. જો ચેક કરીએ 3 ગુણ્યા 4 ની 1 માઇનસ 1 બરાબર 3 ગુણ્યા 4 ની 0 અને કોઈ પણ ની 0 ઘાત એટલે 1. 3 ગુણ્યા 1 બરાબર 3. જો વિદ્યાર્થી મિત્રો અહીંયા કેટલી ધાર મળે છે 1 2 અને 3. થઈ ગયું ક્લિયર? ખબર પડી? હજી આપણે આગળ વધીએ અને આના પછીની બીજી પેટર્ન મેળવીએ. તો એ બીજી પેટર્નમાં જુઓ. હવે હું તમને એવું કહેવા માંગુ છું કે બીજી પેટર્ન શું કહે છે એમ. તો આપણે 2 મૂકીએ, 2 મૂકવું એટલે મારી પાસે સૂત્ર હતું 3 ગુણ્યા 4 ની n માઇનસ 1. એમાં હું હવે કેટલા મૂકીશ 2 મૂકીશ તો 2 માઇનસ 1. 3 ગુણ્યા 4 ની 2 માઇનસ 1 એટલે 1. એનો મતલબ 4 તેરી ને 12. ચેક કરવું હોય તો કરી શકો તમે. 1 2 3 4 5 6 7 8 9 10 11 12. કેટલું ઈઝી છે. ખ્યાલ આવે છે? ખબર પડ્યો? હવે તમે અહીંયા 4 મૂકો ને એટલે તમને ચોથા ક્રમ ઉપરની જે પેટર્ન હોય ને એની ધાર મળી જાય. 5 મૂકો ને એટલે 5મા નંબરમાં કેટલી ધાર આવશે ને એ તમને ખબર પડી જાય. થઈ ગયું ક્લિયર? જો તમને ખબર પડી હોય આ હિમકોણમાં કે આ ઈઝી રીત મેં તમને શીખવાડી દીધી, એકવાર લાઈક કરી દો અને સ્માઈલ મોકલી દો. ચાલો ઇમોજીમાંથી સ્માઈલ વાળું ઇમોજી છે ને એ ફટાફટ સેન્ડ કરી દો એટલે મને ખબર પડે કે છોકરાઓને આ હિમકોણ વાળી ખબર પડી ગઈ છે. ક્લિયર? ખબર પડી ગઈ? ચાલો ફટાફટ સ્માઈલ મોકલી દો એકવાર. હવે આપણે આગળ વધીએ. તો અહીંયા આપણા ચેપ્ટરની આપણે પૂર્ણાહુતિ કરીએ છીએ. શેની પૂર્ણાહુતિ કરીએ છીએ? ઓનલી ફોર થિયરીની. આવતા લેક્ચરમાં આપણે મળવાના છીએ સવાલ જવાબ સાથે. આ ચેપ્ટરમાં કઈ રીતના સવાલ પૂછાય છે, તમારે પરીક્ષામાં કેવું પૂછાય છે એ બધું આપણે જોવાના છે. એના માટે તમારે શું કરવું પડશે?
અમારી સાથે જોડાયેલું રહેવું પડશે. અને અત્યારે એ બાર મસ્ત મજાનું વરસાદનું વાતાવરણ છે, એટલે વરસાદમાં તમે પલળતા પલળતા જેવા પલ્લીને થાકીને બેઠા હોય અને તમને એમ લાગે કે આજે તો ભણવું નથી, પણ જો તમે ફોન હાથમાં લ્યો અને ફોનમાં આપણો વિડીયો આવતો હોય અને તમને ભણવાની મજા આવી જાય, એવા વિડીયો આપણે બનાવવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, વરસાદની સિઝનમાં તમારું ગણિત હું તમને પાક્કું કરાવી દેવાનો છું, પણ એના માટે તમારે શું કરવું પડશે? વિડીયો જોવા પડશે. વિડીયો જોતા રહ્યો, તમારું ધ્યાન રાખો. આવતા વિડીયોની અંદર આપણે શું કરવાના છીએ? પાછા મળવાના છીએ, એ પણ આપણે પ્રકરણ 1 ના સવાલ જવાબ સાથે, કે કઈ રીતે પૂછાવાનું છે. ચાલો આવજો, બાય બાય.